આજની ધર્મકથા. આજે આપણે એક એવી વાર્તા તરફ જવી છે કે જે વાર્તા આપણા જીવનની અંદરનો એક સૌથી કાતિલ દોષ, કે જેને કદાચ દોષ તરીકે ઓળખ્યો છે કે નહીં એ પણ શક્યતા ચેક કરવાની છે, અને ઓળખ્યો છે તો એટલી ગંભીરતાથી લીધો છે કે નહીં એ પણ ચેક કરવાની છે, અને કદાચ ક્યારેક ગંભીરતાથી લીધી હોય તો એની ઉપર ઇફેક્ટિવ વર્કિંગ કર્યું છે આપણે. અને જે દોષ માટે પૂજ્ય મુક્તિદર્શન સૂરી મહારાજ સાહેબ હંમેશા કહેતા કે સંસારનું મૂળ કયું, તો એમાંનો આ એક દોષ. આજે એ દોષને લગતી એક વાર્તા તરફ આગળ વધીએ. ચંદ્રિકા નામની નગરી છે, પ્રજાપાળ નામનો રાજા અને એની પાસે સુમિત્ર નામનો એક મંત્રી છે. આ રાજા અને મંત્રી વચ્ચે રોજ ધર્મના પ્રશ્નો અને સત્સંગ વગેરે થાય. રાજાને ધર્મ ઉપર જરાય શ્રદ્ધા નહીં, પણ આ સત્સંગ કરવું એને ગમે. આપણે ત્યાં અનેક તત્વોને અનેક ઉપમાઓ આપી છે. એમાંથી સત્સંગ નામના ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કેમ એવું? કારણ કે પ્રવચન યોગ છે ને એ કદાચ આખા દિવસમાં કેટલાક કલાકનો જ હોઈ શકે, પ્લસ એ યોગની અંદર બે અલગ અલગ લેવલના તત્વો વચ્ચેનો સંવાદ છે. એટલે કે એક ગુરુ ભગવાન છે ને એક શિષ્ય છે. નંબર 3, એમાં ઓપન ડાયલોગનેસની શક્યતાઓ અને સ્કોપ ઓછો છે. એટલે એમાં શ્રવણ કરવું એ વધારે મોટું લક્ષણ છે પ્રવચનનું. જ્યારે સત્સંગ એ બે સરખા વ્યક્તિઓ સાથે થાય, જે 24 કલાકમાંથી મેક્સિમમ ટાઈમ આપણે જેટલો ઈચ્છીએ એટલો ટાઈમ આપણે કરી શકીએ, અને સત્સંગ દ્વારા મનની બધી વાતો ખુલ્લી થાય યોગ્ય વ્યક્તિ પાસે, તો એનું નિરાકરણ પણ મળે અને આગળ વધવાની દિશા પણ મળે. અને એટલે સત્સંગને આપણે ત્યાં કલ્પવૃક્ષ કીધું છે. જે ધર્મ આપણે ત્યાં કમ્પેરેટિવલી ઘટતો જાય છે. 2 જણા મળે તો પંચાયતનો જેટલો સ્કોપ ઊભો હોય છે એના બહુ ઓછા ભાગનો સ્કોપ આપણી વચ્ચે સત્સંગનો ઊભો હોય છે. આ બંનેની સત્સંગની ધારા ચાલતી. ઓલાને ધર્મમાં શ્રદ્ધા નહીં એટલે આના ધર્મની મજાક ઉડાડે, પણ ધર્મ સાંભળવો અને સત્સંગ કરવો એ આદત એની છૂટતી નથી, જે કદાચ એના શુભ ભવિષ્યનો એક સંકેત હતો. હવે અલગ અલગ પ્રશ્નો પૂછીને મંત્રીને મૂંઝવવાનો પ્રયત્ન કરે, પણ મંત્રીની પોતાની કન્વિન્સિંગ શક્તિ અને પોતાની સમજણ શક્તિ એટલી જોરદાર હતી કે હંમેશા એ રાજાને બરોબર જવાબ આપી અને રાજાના મનમાં ઠસી જાય એવો પ્રયત્ન તો ચોક્કસ કરતો. એક દિવસ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મંત્રીશ્વર, તમે આ દેવ પૂજામાં શા માટે મોહ રાખો છો? ભગવાનની પૂજા, મૂર્તિ પૂજા, આ બધામાં તમે શા માટે મોહ રાખો છો? એટલે મંત્રીએ સામો પ્રશ્ન કર્યો કે રાજન, પૂર્વભવમાં કશું પુણ્ય બાંધ્યા વિના તમે રાજા કેમ થયા, અને અમે તમારા સેવક કેમ થયા? તમે ને હું બેવ સરખા કેમ નથી? એટલે રાજાએ પણ સામે જવાબ આપ્યો કે જુઓ, પથ્થરની એક શિલા છે, એના 2 કટકા કરવામાં આવે ને તો એમાંનો એક કટકો એ ભગવાનની મૂર્તિ બને અને બીજો કટકો જે છે એ પગથિયું બને. તો હવે શું તમે એ નક્કી કરવા બેસો કે આ પથ્થરવાળા ભાગે, ભગવાનવાળા પથ્થરે એટલા ભાગે પુણ્ય કર્યું હતું અને બીજો જે ભાગ પગથિયું બન્યો એ પગથિયાવાળાએ ઓછું પણ પુણ્ય બાંધ્યું હતું? આ બધી વાહિયાત વાતો છે. આ પુણ્ય જેવું કંઈ છે નહીં, કારણ કે પુણ્ય જેવું હોત તો બધા જ પથ્થરમાંથી ભગવાન બનત, અને બધા જ પથ્થરમાંથી ભગવાન નથી બનતા. કોઈક પથ્થર દેવ બને છે, કોઈક પથ્થર પગથિયું બને છે, અને પથ્થરે કયું પુણ્ય બાંધ્યું હોય? આવા બધા કોઈ ક્યાંથી તમે નિયમો લાવો છો? અને આ મતનો રાજા અહીંયા પોતાનો બરોબર એકદમ અહીંયા મંડન કરે છે કે પુણ્ય જેવું કોઈ તત્વ જ નથી. આ વિશ્વમાં જે પણ થાય છે એ બાય ફ્લુક થાય છે, કે આ થઈ ગયું, હું રાજા બની ગયો અને તમે મંત્રી બની ગયા, એમાં પૂર્વભાવ ક્યાં આવ્યો, કોણે જોયો છે? આજના આપણા સમાજની પણ આ ઘણી બધી મોટી ભૂમિકા આજે આ પ્રકારની છે. જે દેખાય છે તે સાચું છે, જે નથી દેખાતું એની ઉપર શ્રદ્ધા નથી. આત્મા કોણે જોયો છે? પરમાત્મા કોણે જોયા છે? પુણ્ય કોણે જોયું છે? પાપ કોણે જોયું છે? સંવર, નિર્જરા, ભગવાને જે 9 તત્વો કીધા, આમાંનું એક પણ તત્વ દેખાય એવું નથી. આ સૌથી બેસ્ટ પાર્ટ છે.
કારણ કે દેખીતા તત્વમાં શ્રદ્ધા એ તો લૌકિક ધર્મો પણ આપી દેશે કે ભાઈ આ ગાય દેખાય છે તો ગાય માતા છે, પૂજો એને. અને એ લૌકિક ધર્મો પણ એ દિશા સુધી આગળ વધ્યા છે. પણ લોકોત્તર એવો જૈન ધર્મ એ નથી દેખાતું એવા વાયુકાય, એવા અગ્નિકાય, એવા પૃથ્વીકાય માટે પણ જૈણા પાડવાનું સૂચન કરે છે, કારણ કે આ લોકોત્તર ધર્મ છે. ન દેખાતી તત્વ ઉપરની શ્રદ્ધા એ ધર્મ છે, એ પ્રભુના શાસનની વાત છે. મંત્રીને એવું લાગ્યું કે હમણાં આમ કંઈક એવું યોગ્ય નથી, અને એણે કીધું કે પુણ્ય પાપ તો ભાગ ભજવતા જ હોય છે. તમે જે પથ્થરની વાતો કરો છો એ પથ્થર તો એકેન્દ્રિય જીવ છે, એ કંઈ જળ નથી. તો એ જળ એવા એકેન્દ્રિયને, એટલે તમે જેને જળ માનો છો એ એકેન્દ્રિય પણ પૂર્વભાવમાં કેટલુંક પુણ્ય લઈને આવ્યું છે. આપણે ત્યાં આવી વાતો આવે છે. ખાલી વનસ્પતિમાં પણ જેનો જીવ જાય તો એને પણ વનસ્પતિમાં કઈ વનસ્પતિ બનવા મળશે તો એ પણ એના પૂર્વભાવની, એની પ્રકૃતિના આધારે છે. જેણે બહુ પરોપકાર કર્યો છે એ તુલસીનો છોડ બનશે. જેણે પરોપકાર નથી કર્યો અને જેણે અશુભ કાર્યો જ કર્યા છે એ કાંટાળો થોર બનશે. એટલે બધી જ પ્રકૃતિઓ સાથે આવે છે આવતા ભાવ સુધી, અને કેરી ફોરવર્ડ થઈ અને એ તે ભાવમાં પણ આપણને પરિણામ તો બતાવે જ છે. પણ છતાં પણ હવે મંત્રીને એવું થયું કે ચાલો, તમને મારી પર વિશ્વાસ નથી લાગતો, વાંધો નહીં, ક્યારેક આપણે પ્રત્યક્ષ ફળ જોશું ને ત્યારે આપણે પુણ્યના પ્રભાવ ઉપર શ્રદ્ધા કરશું. એમ કરી અને એ દિવસની સત્સંગની ધારાને એ લોકો ત્યાં પૂર્ણ વિરામ આપે છે. આ ચર્ચા થઈ ગઈ. હવે થોડા દિવસ પછી એક પ્રસંગ બને છે કે જે પ્રસંગ રાજાની શ્રદ્ધાને ફક્ત બળવત્તર નથી કરતો, રાજાની શ્રદ્ધાને પૂરેપૂરો સ્થાપિત કરી દે છે. શું બને છે એ પ્રસંગ? તો એ દિવસ પાખીનો હતો. મંત્રીએ રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના દિક પરિમાણ વ્રતના પચ્ચખાણ લીધા છે. આ દિક પરિમાણ વ્રત એટલે દિશાઓ ધારવાનું વ્રત. આપણે આગળની એક ધર્મકથામાં આ વાત લીધેલી હતી કે આપણે હવે કંઈ લોકડાઉન છે, બહાર નથી જવાના, તો દિશા ધારી લેવી જોઈએ, કારણ કે આ પણ એક પ્રકારનું વ્રત છે. દેશ અવકાશિક વ્રત, દિક પરિમાણ વ્રત, આ બધા વ્રત માટે અત્યારનો સમય સુપર અનુકૂળ છે. ધારી લઈએ કે હું આ રૂમની 12 કલાક સુધી નહીં નીકળું. ધારી લઈએ કે હું ઘાટકોપર સિવાયના કોઈ વ્યક્તિઓના ફોન નહીં ઉચકું, હું મુંબઈ સિવાયના ફોન નહીં ઉચકું, હું ઇન્ડિયા સિવાયના કોઈના ફોન નહીં ઉચકું, ઇન્ડિયા સિવાયનો કોઈનો વિચાર નહીં કરું. આ પણ એક વ્રત છે. અડધી કલાક સુધી, પોણી કલાક સુધી હું આ વ્રત પાડીશ. તો આ પણ મનની એકાગ્રતા ઊભી કરે છે. તો એને વ્રત કીધું, એ ધર્મ કીધું. અહીંયા મંત્રી આવો જ એક ધર્મ દર પાખીએ કરતા, કે એ દર પાખીએ ઘરમાંથી બહાર નહીં નીકળવાના પચકાણ કરતા રાત્રે. હવે એ જ દિવસે રાત્રે રાજાને અચાનક મંત્રીનું કામ પડ્યું, અને મંત્રીએ બોલાવવા માટે સેવકને રાજાએ મોકલ્યો. એટલે જે મંત્રી છે એ પ્રતિહારી એ રાજા પાસે જાય છે, મંત્રી પાસે જાય છે અને મંત્રીને રાજાનો સંદેશો આપો છે. ત્યારે મંત્રી એને એમ કહે છે કે રાજાને કહેજો કે રાત્રે ઘરની બહાર નહીં નીકળવાનો મેં નિયમ લીધો છે, એટલી હું તમારી આજ્ઞાનું આજે પાલન નથી કરી શકતો, તો મને ક્ષમા કરજો. સેવકે આવીને રાજાને કીધું. રાજા ધૂંધવાયો. રાજા થઈને હું કહું ને મારી આજ્ઞાનું પાલન ન કરે આ મંત્રી શું કામનો? અને ગુસ્સામાં એણે પ્રતિહારને કીધું કે જાઓ અને મંત્રીને કહો કે ન આવવું હોય તો તમારી મંત્રીની મુદ્રા અને મોહર પાછી આપી દો, અને આવતીકાલથી મંત્રી તરીકે મારી આગળ પગ નહીં મૂકતા. સેવકો તો જાય છે, અને મંત્રીએ તો વિકલ્પ વગર, કોઈ પણ જાતના ક્ષોભ વગર પોતાની મંત્રી મુદ્રા જે છે એ પાછી આપી દીધી, અને રાજાને મિચ્છામી દુક્કડમ મારા જણાવજો એમ કરી અને સુખેથી ફરીથી પોતાના વ્રતનું પાલન કરવા લાગ્યા. હવે અહીંયા પ્રતિહારી જે સેવકો આવેલા, એને મંત્રીની મુદ્રા જિંદગીમાં પહેલી વાર જોયેલી આટલી નજીકથી, એટલે એને બહુ કુતૂહલ થયું. એટલે એણે મુદ્રા પહેરી લીધી અને બીજા સેવકોને કહેવા લાગ્યો કે જો સેવકો, રાજાએ મને મંત્રી પદ આપ્યું છે અને આ આંગળી પર મંત્રીની મુદ્રા દેખાડી બધાને, અને લોકોને કહે છે કે ચલો મને પગે લાગો. અને આજુબાજુના સેવકો પણ મજાકમાં ને મજાકમાં ઘણી ખમ્મા મંત્રીરાજ, ઘણી ખમ્મા મંત્રીરાજ આવું જોર જોરથી બોલે છે. હવે કિસ્સો એવો બને છે કે બાજુમાં રાજા, એ જ નગરની અંદર રાજાનો એક એવો મિત્ર હતો કે જે મંત્રીનો શત્રુ હતો, અને એણે એવું નક્કી કર્યું કે આજે ગમે તેમ કરીને મારે મંત્રીને મારી નખાવો છે. એટલે એણે કેટલાક માણસોને મોકલ્યા હતા કે તમે જાઓ અને જેવો મંત્રી દેખાય એને મારી નાખજો. હવે રાતનો અંધારાનો સમય છે, એ લોકો મંત્રીના આવાસ તરફ જઈ રહ્યા છે, અને ત્યાં રસ્તામાં આ બધી વાતચીત ચાલી
કે મંત્રીશ્વરને ઘણી ખમ્મા, મંત્રીશ્વરને ઘણી ખમ્મા. અને આ મારવાવાળા લોકોએ નક્કી કર્યું કે આ ચોક્કસ મંત્રીશ્વર અહીંયા લાગે છે અને એને ઘેરી લીધો અને ઘેરી અને એની હત્યા કરી નાખી. રાજા સુધી આ સમાચાર પહોંચ્યા એટલે એને પહેલાં તો આ વિચાર આવ્યો કે આ મંત્રીનું જ કામ હશે કે એણે આ સૈનિકને મારી નાખ્યો હશે. એટલે હવે એને એમ થયું કે બીજા બધાને નહીં, હું પોતે જ જાઉં છું અને હું પોતે ચેક કરું કે એક્ઝેક્ટ શું મેટર બની છે ને કોણે આ મારા સેવકને મારી નાખ્યો. એ રાજ દરબારમાંથી નીકળે છે અને ત્યાં જ રસ્તામાં એને એ બધા એના સેવકો મળે છે કે જે લોકોએ આ સૈનિકની હત્યા કરી હતી એ લોકોને પકડી લીધા. વાર્તા પોતાના લયમાં આગળ વધે છે. અત્યારે આપણે આ વાર્તા કે કથા એના લયની અંદર સાઈડ બાય સાઈડ કંઈક લઈને પણ જવાનું છે. આખી વાર્તા આપણે સાંભળીએ છીએ, બધું જ આપણે જાણીએ છીએ કે જાણે એક મેચ ફિક્સિંગ હોય એ રીતે મંત્રીનું પુણ્ય એ મંત્રી પાસે એક પછી એક અલગ અલગ સ્ટેપ લેવડાવે છે. રાજા તરત એને પકડીને પૂછે છે કે બોલો તમે કોને મોકલ્યા? અને ગુસ્સે કર્યો ત્યારે એ લોકોએ કર્યું કે અમે તો ભાઈ ખાલી પેટ ભરવા માટે આવ્યા છીએ, આ તો તમારા દુશ્મન જે સૂર છે એને, મંત્રીનો દુશ્મન સૂર, એણે મને મંત્રીની હત્યા કરવા માટે મોકલ્યો હતો અને આ પ્રાતિહારીએ મંત્રીની મુદ્રા પહેરેલી એટલે એ જોઈને મને એમ લાગ્યું કે મંત્રી છે ને બધા ઘણી ખમ્મા બોલતા હતા એટલે મને મારી નાખ્યો. રાજાની શંકાનું નિવારણ થયું. હવે મંત્રીના ઘરે પહોંચે છે, મંત્રી પાસે બેસે છે. મંત્રી તો આખી મેટરથી અજાણ છે અને મંત્રીને પીઠ માંડી અને આખી વાત કરે છે કે જુઓ મંત્રેશ્વર, આવું આવું થયું છે. અને પછી સ્ટેપ બાય સ્ટેપ આખી વાતો નીકળે છે કે તમારું આયુષ્ય કર્મ બળવાન એટલે તમને આ પાખીના દિવસોમાં આવું દિશા પરિમાણ નામનું વ્રત લેવાનું મન થયું એટલે તમે વ્રત લીધું. મારું તમને બોલાવવાનું થયું કારણ કે તમારા માથે મોત ઝઝૂમતું હતું એટલે જો તમે મેં બોલાવ્યા અને આવી ગયા હોત તો રસ્તામાં તમારું ચોક્કસ મૃત્યુ થયું હોત, પણ તમારું પુણ્ય બળવાન છે એટલે તમે રાજની આજ્ઞા હોવા છતાં પણ ના પાડી દીધી. મેં ફરીથી તમને કીધું કે હવે મંત્રી મુદ્રા આપો, કારણ કે પેલા સૈનિકનું મોત હવે એને બોલાવતું હતું એટલે એની માટે પણ કાંઈ સ્ટેપ્સ તો ઊભા થવા પડશે. એટલે કુદરતી રીતે મને એવું મન થયું કે હું તમારી મંત્રી મુદ્રા પાછી લઈ લઉં. ઓલા માણસને મન થયું કે આ મળેલી મંત્રી મુદ્રાને હું પહેરી લઉં અને હું બધા પાસે ઘણી ખમ્મા બોલાવું અને એ જ એના મૃત્યુનું કારણ બન્યું. સંસારની મેજોરિટી ઘટનાઓ એ આપણા પુણ્ય અને પાપ એના કારણે જ ચાલે છે. પૂર્વના પુણ્ય અને પાપ એ જ જાણે કઠપૂતળીની જેમ આપણી પાસે ખેલ રચાવે છે. આપણે ઘણી બધી મેચો એવી જૂની જોતા હતા જે જોઈને એટલી બધી એક્સાઇટમેન્ટ થતી હતી. એ સમયે એમ લાગતું હતું કે ગજબ મેચ થઈ ગઈ ક્રિકેટની. પછી જ્યારે છાપામાં ન્યૂઝ આવે ને કે આ તો મેચ ફિક્સિંગ હતું, ત્યારે રીતસર આપણને આપણી જાત ઉપર ગુસ્સો આવે કે સાલા આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે અને આપણે કેટલા ઉલ્લુ બની જઈએ છીએ. બસ આ એક્ઝેક્ટ ઘટના એટલે આપણું 70-80 વર્ષનું આયુષ્ય. આપણે એવું માનીને ચાલીએ છીએ કે જો કોઈ કે મને ગાળ આપી દીધી કેવો માણસ છે, પણ આપણે એ વિચાર જ નથી કરતા કે દોસ્ત આ તો મેચ ફિક્સિંગ હતું. ગયા ભાવમાં તું મેચ ફિક્સ કરીને આવ્યો હતો કે મેં તને ગાળ આપી છે અને તારે મને ગાળ આપવાની છે, અને એ બિચારાએ તો અત્યારે ખાલી એને જે મેચ ફિક્સ થયેલી એ પ્રમાણે એક્ઝિક્યુટ કર્યું છે. તો એ તો નિમિત્ત પણ માંડ ગણી શકાય, એની ઉપર ક્રોધ કેમ? આજે આપણું પુણ્ય બધાનું સામૂહિક પરિવાર્યું છે તો આજે આપણે બધા ધંધા વગર શાંત ચિત્તે બેઠા છીએ. હવે કોને કોરોનાને નિમિત્ત ગણીને ગાળ આપશું? તો જો કોરોનાથી જ આવું થવાનું હોય તો આજે પણ આ કરિયાણાવાળા આદિ કેટલાક ધંધાવાળાઓ એ તો ધંધો કરે જ છે અને કમાઈ પણ છે. તો માનવું જ પડે કે કેટલાકના પુણ્ય એ જાગ્યા છે તો એને એ રીતનું ફળ મળ્યું, કેટલાકના પુણ્ય નથી જાગ્યા તો એને એ રીતનું ફળ મળ્યું. પણ અંતે તો આખો ખેલ પુણ્ય અને પાપનો છે, જે પૂર્વમાં આપણે બધું લઈને આવ્યા છે. હવે જો પુણ્ય અને પાપનો જ ખેલ છે
અને પુરુષાર્થનો રોલ પ્લે એ ભવિષ્યના પુણ્ય પાપ બાંધવા માટે જ વપરાય છે, તો પછી જે પણ ઘટનાઓ બને છે આ બધી ઘટનાઓની અંદર એને એનાલાઇઝ કરીને, એનું વિશ્લેષણ કરીને અને એમાં એકદમ ઓળઘોળ થઈ અને કોણ દોષિત છે, કોની ભૂલ હતી, કોણે શું ન કર્યું હોત તો સારું હતું, જો આમ થયું હોત તો આમ હોત, તો આમ થયું હોત, આ જો અને તો એની વચ્ચે આખી જિંદગી કેમ પૂરી થઈ જાય છે, કેમ વિકલ્પો થાય છે. પ્રભુનું શાસન એ વર્તમાન સમયને જ જીવન કહે છે. ન ભૂતકાળ એ જીવન છે, ન ભવિષ્યકાળ એ જીવન છે. જીવન એટલે શું? તો તત્વાર્થકાર ઉમા સ્વાતિ મહારાજ સાહેબ લખે છે કે જીવન એટલે વર્તમાનની આ ક્ષણ. ભૂતકાળ એ મૃત્યુ છે, કારણ કે જીવાઈ ગયું છે, અને ભવિષ્યકાળ એ હજી જન્મ્યો જ નથી, એ ગર્ભમાં છે, એટલે એમાં જીવન શક્ય જ નથી. તો વિકલ્પો શા માટે? ભવિષ્યની ચિંતાઓ શા માટે? અને ભૂતકાળને વાગોળી અને એમાંથી સારું ખરાબ ગોતવાનું લપ શા માટે? ગુજરાતી ભાષાએ પાસ્ટને ભૂતકાળ શબ્દ નામ આપ્યું છે કે આપણે જરાક બોલવા કે વિચારવા જઈએ ને તો આપણને જ તકેદારી રહે કે આ તો ભૂત છે ભાઈ, એની ઉપર બહુ વિચારીએ તો એ વળગી પડે આપણને. ભૂત હંમેશા ભાગવા માટે જ હોય છે, ભૂતથી દૂર જ ભાગી જવાનું. એમ ભૂતકાળ ક્યારેય વાગડવાનો નહીં. તે મને કેટલાક વખત પહેલાં આવું સંભળાવેલું, એણે મારી યાર આવું કર્યું હતું, એ આવો જ છે. કેમ આવા બધા વિકલ્પ? ભવિષ્યકાળના વિકલ્પ કે જે વિકલ્પો આપણા હાથમાં જ નથી. આજે આ રાજા કેટલી પણ તકેદારી રાખીને બેઠો, ઓલો સૂર ગમે તેટલું નક્કી કરીને બેઠેલો કે મારે મંત્રીને મારવો છે, શું હતું એના હાથમાં? કયું પરિણામ એના હાથનું એને મળ્યું? એટલે અંતે બધું સેટ વસ્તુઓ થાય છે. ઈશ્વર, કુદરત, સર્વશક્તિમાન એ જ બધા જ ખેલને અંજામ આપે છે. આપણું જ પૂર્વની અંદર ઈચ્છેલું આપણને આ ભાવમાં પાછું મળ્યું છે, તો એમાં વિકલ્પો શા માટે? સાહેબ કહેતા કે વિકલ્પો એ તિર્યંજ ગતિ અને નરક ગતિનું મૂળ કારણ છે. નિર્વિકલ્પ દશા બરાબર છે, આપણે કદાચ એ લેવલ સુધી ન પહોંચી શકીએ. સદગુરુના કેટલાક, સદગુરુ જગ્ગી વાસુદેવના કેટલાક આર્ટિકલ્સમાં એમણે બહુ સરસ રીતે આ વસ્તુને ઉજાગર કરી છે કે નિર્વિકલ્પ રહેવું એ જ આ મનુષ્ય ભવનું ટાર્ગેટ હોવું જોઈએ. આપણને ઘણા લોકો પૂછે છે કે હાઉ આર યુ, એ એની ફરજ છે, એ ઔચિત્ય છે. ક્યારે આપણે આપણી જાતને પૂછ્યું છે વાય આર યુ? તું કેમ મનુષ્ય થયો? તું કેમ જૈન થયો? તું કેમ સારા કુળમાં જન્મ્યો? તને જ કેમ આવી ધર્મકથાઓ સાંભળવાનું મન થયું? તને જ કેમ આવા બધા ઓપોર્ચ્યુનિટીઝને આવા બધા ચાન્સીસ મળે છે? જો પૂછશું ત્યારે ખ્યાલ આવશે આપણને કે ઈશ્વર ઈચ્છે છે કે દોસ્ત તું એક યુ ટર્ન લે. ઈશ્વર ઈચ્છે છે કે તું તારો માર્ગ પોતે બનાવ. ઈશ્વર ઈચ્છે છે કે તું આ લોકડાઉનને શુભ દિશા તરફ વાળ. ઈશ્વર ઈચ્છે છે કે તું તારી પ્રકૃતિ તરફ પાછો વળ. ઈશ્વર ઈચ્છે છે કે તું મૈત્રી ભાવની અંદર આગળ વધ. ઈશ્વર ઈચ્છે છે કે તું પોતાની જાતને એનાલાઇઝ કરવામાં વધારે ધ્યાન આપ જગત કરતાં. ઈશ્વર ઈચ્છે છે કે તું પુણ્ય તત્વ, પાપ તત્વ એના ઉપર શ્રદ્ધા ઊભી કર અને એના દ્વારા તારા જીવનમાં થતા દરેક નાના મોટા વિકલ્પને કર્બ કરવાનો પ્રયત્ન કર. બસ આ બધી ઈશ્વરની ઈચ્છાઓ, અને એ બધી ઈચ્છાઓને આપણે ખરેખર અંતઃકરણથી સ્વીકારીએ. અને આ રાજાને જેમ હવે શ્રદ્ધા બેસી ગઈ કે પુણ્ય જાગે છે તો કોઈના બાપની તાકાત નથી કે એ જીવની કંઈ પણ વાળ વાંકો કરી શકે, એમ આપણે પણ પુણ્ય તત્વ, પાપ તત્વ ઉપર શ્રદ્ધા કરી અને આપણા જીવનની અંદર ગમે તે ભોગે નિર્વિકલ્પ દશાની દિશા મળે એવો પ્રયત્ન આદરીએ. રાજા શ્રદ્ધા પામી અને ધર્મ તરફ વળે છે, આપણે પણ વળીએ. પ્રણામ.